આજે એવું તો શું મળી ગયું ગિફ્ટમાં અને તેમાંથી આ શું નીકળ્યું? જય માતાજી મિત્રો, સવારમાં આપણે ન્યૂ પાર્સલ અનબોક્સિંગ કરી નાખ્યું. તેમાંથી દાદરામાં પગથિયે પગ ન રસરે તે માટે એન્ટી સ્લીપ ટેપ મંગાવી દીધી. વચ્ચે ગ્રીન કલરની પટ્ટી કાઢીને લગાડવાથી રાત્રે પણ સરળતાથી આપણે દાદરા ઉતરી શકીએ છીએ. આ ટેપના આપણે 3 રોલ મંગાવ્યા હતા. આ ટેપની ક્વોલિટી પણ સારી છે. મારા ભાઈએ તો ટેપ લગાવવા માટે જોવાનું ચાલુ કરીને આ મારા ભાઈને ઓફિસમાંથી શું ગિફ્ટ મળ્યું તેમાં ખોલ્યું તો જોયું પડી કાની. ના આ ગિફ્ટ બોક્સમાં ડેકોરેશન તો એક નંબર કર્યું હતું. તેમાંથી અલગ અલગ ખાવાના પેકેટ્સ નીકળ્યા હતા. તેમાંથી છેલ્લે આ શું નીકળ્યું? આ વેફર છે કે બિસ્કિટ? તેમાંથી બિસ્કિટના પેકેટ હતા. ગિફ્ટ તો જોરદાર મળ્યું. બાકી આપણે પછી ધીમે ધીમે બધું ટ્રાય કરી લીધું હતું. સ્વાદની કઈ ખબર નહીં પણ સારું હતું એ ખબર છે. મોહિતે તો ડાયરેક્ટ મોટો ભરીને ખાવાનું ચાલુ કર્યું. ટ્યુશને જવા માટે નીકળી ગયો તો બેગે ન કરવાનું કર્યું. નવું બેગે તેનો કલર દેખાડવાનું ચાલુ કરી દીધું. બીજું બેગ લઈને નીકળી ગયો. એક્ઝામ છે એને પાછું પાકવી ગયું નથી. બપોરે આપણે પછી બેગ લઈને સાયકલમાં નીકળી ગયા હતા. રિપેરિંગ કરીને ફાઇનલી ઘરે આવીને બેગમાં ભરી દીધા ચોપડા. રાત્રે પછી ભાઈ સાથે આપણે નીકળી ગયા મોલમાં. વેજ મેગી નથી ખાધી તો ઈ લઈ લે. આ પાસ્તાનું ભાઈને પૂછ્યું તો ના પાડતા હતા. મોલમાં ઉનાળામાં ઠંડી હવા ખાવાની મજા જ અલગ હોય છે. પછી રૂમ માટે 3 સ્પ્રેની જગ્યાએ 1 સ્પ્રે ફાઇનલ કર્યો. કાચ સાફ કરવા માટે આ ક્લીનર લેવું હતું. પછી ફાઇનલ કર્યું. પછી કેન્સલ કર્યું. આ પોપકોર્ન લેવાના હતા પણ કેમ બનાવશું કેમ એ કઈ ખબર નહોતી. પછી મૂકી દીધા. ગરમીનો પંખો લેવાનો વિચાર હતો. આ પંખો ફરવાનું નામ જ નહોતો લેતો. આને ગરમી લાગી ગઈ કે શું? આપણે થોડી ખરીદી કરી અને ગાડીની પ્રોબ્લેમ યાદ આવી ગઈ. ગાડીને પછી ગેરેજમાં મૂકી. તેમાં ટાયરને ટ્યુબ બંને પતી ગયું. ફાઇનલી બીજું નવું ટાયર નાખી. આ ટાયરમાં પંચરવાળા ભાઈને કેટલાય પૈસા કામી લીધા હશે. ટાયર નાખ્યું નવું. પ્રોબ્લેમ થઈ સોલ્વ. ગાડી ધોઈ નાખી હોય એવું ચમકતું હતું ટાયર. ગાડીની હવે રિપેરિંગની માથાકૂટ તો પૂરી થઈ.